જિંદગીમાં સાહેબ કોઈને મામૂલી ન સમજવા જોઈએ સાહેબ. જિંદગી ઈશ્વરે આપણને આપી છે. ઘણી વખત આપણે અમુક નાના માણસને અવગણના કરતા હોઈએ છીએ. આ તો નાનો છે અને એ મારા ઘરે આવે તો શું ફરક પડે, ન આવે તો શું ફરક પડે. પણ સાહેબ જિંદગીમાં હંમેશા બધાને હરખા સમજવા જોઈએ. કોઈને નાનો કોઈને મોટો ન સમજવો જોઈએ. કારણ કે તમે 5 કરોડનો ચેક લખવા માટે બેસો ને સાહેબ, ત્યાં તમારે 5 રૂપિયાની પેનની જરૂર પડે. 5 ની બી નહીં, હું તો તમને ત્યાં સુધી કહું 1 રૂપિયાની પેન હોય તો જ તમે ચેક લખી શકો સાહેબ. પણ બાકી 1 રૂપિયાની પેન તમારા પાસે ન હોય ને સાહેબ, તો તમે ચેકમાં સાઇન કે એમાઉન્ટ ન નાખી શકો. એટલા માટે જિંદગીમાં હંમેશા કોઈ દિવસ કોઈ માણસને સાહેબ નાનો ન સમજવું. જે છે મારો ભાઈ છે, મારી જેવો છે. હંમેશા સરળ સ્વભાવ રાખજો સાહેબ. જિંદગીમાં સારી જિંદગી તમારે જીવવી હોય તો. કારણ કે નાના મોટાનો જ્યાં સાહેબ ભેદ આવી જાય ને સાહેબ, ત્યાં ઘમંડ ઉભો થાય. ને ઘમંડ આવે તમારે ત્યાંથી તમારું પતન ચાલુ થઈ જાય. રાવણ જેવા રાવણ નવગ્રહને જે ઢોલે બાંધીને સાહેબ રાખતો હતો સાહેબ, એનું પતન થઈ જતું હોય તો આપણે તો માણસ છીએ સાહેબ. ઈશ્વરે તમને ક્યાંક આપ્યું હોય તો કોકને મદદ કરજો. કારણ કે ઈશ્વરે તમે કોકને મદદ કરવા યોગ્ય છો એ સમજીને તમને આપ્યું છે, તો તમે સાહેબ કોકને આપો ને, ઈશ્વર ડબલ આપે, બમણું આપે સાહેબ તમને. પણ એવી ભાવના કેળવવી જોઈએ આપણે કે મારું છે એ બીજાને કામ આવે સાહેબ.